ગમે તેટલી વાતો કરે આ સરકાર, એનો ઈરાદો ખેડૂતોને બરબાદ કરવાનો છે. હજુ ખરીદીનો સવાલ જ નથી. જ્યાં સુધી સરકાર ખરીદી કરવા માટે ગુજકો મસૂલને અધિકૃત રીતે જવાબદારી ન સોંપે ત્યાં સુધી મારે ખરીદીનો સવાલ નથી. આમ છતાં પણ ગુજકો મસૂલને પોતાની રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવડું મોટું છે, એટલી વ્યવસ્થા છે કે આજે રાતે કંઈ તો અમે એક દિવસમાં ખરીદી કરી શકીએ એવું અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. કે ખેડૂત ખાનદાન હે પણ વાંહે પડાર ઉગાડવું છે. ખેડૂતની મગફળી ખરીદવાનો સરકારનો જરા પણ ઈરાદો નથી. તો ગુજરાત સરકારમાં ખેતી નિયામક જ જો ઇન્ચાર્જ ઉપર હોય ચાર્જમાં, તો તમારે આશા હું રાખવાની પહેલા પ્રથમ. ઈ મોઢામાં કોરિયો આવ્યો હોય, કોઈ ચાપટ મારીને ઈ કોરિયો પાડી નાખે એવી પરિસ્થિતિ છે. આમને મગફળી ખરીદી નથી એ માટે જ બધા ગતકડા હે, સર્વેના ગતકડા છે. સર્વે બર્વેના નાટક બંધ કરો ભાઈ. પલળી ગઈ એનો મતલબ કે આખી ઓલી ના થઈ ગઈ, માથે પાણી આવ્યું હોય યાર. તમે એવી વાત ના કરશો. માથે પાણી આવ્યું, ઓછા ભાવ આવશે, તમને ખરીદી કરીને તમને નુકસાન થશે એ માટે. કે આખી પાણીમાં ડૂબતો હોય, માથે વરસાદ પડ્યો હોય કે જે વરસાદ આવ્યો છે, સાર્વત્રિક વરસાદ આવ્યો છે, એ વરસાદ હજી તો મોઢામાં કોળિયો ખેડૂતને આવે, બધું પાક થઈ ગયો તો કાપણી થી લણણી સુધીનું બધું પૂરું થઈ ગયું હતું, અને માથે વરસાદ આવ્યો છે એટલે એની સહાય કેટલી આપી? મોટામાં મોટું, સારામાં સારું, બહોળા પ્રમાણનું, અને ખેડૂતોને જે ટેકાનો ભાવ આપે છે 1452 રૂપિયા મગફળીનો, એ પ્રમાણેનું એને પોસાય. અને આ જે આવતા વર્ષનું જે એને બિયારણ ખરીદવાનું, એને પાછું આ 0% વ્યાજે પૈસા 3 લાખ લીધા હોય એ નવા જૂનું કરવાનું થઈ જાય, એટલી રકમ મળે એની અમે આશા રાખીએ છીએ. બરાબર, પણ અમારે તો કઈક આપવાનું છે. અમે બોલીએ એટલું કરીએ છીએ, જેટલું કરવાનું હોય એટલું બોલીએ છીએ. મારો સીધો સવાલ, કેટલા મણ લેશો, ક્યારે નક્કી કરશો એ કયો? જો 15 લાખ અને 21,000 પ્રમાણે ગણવા જઈએ તો તમારા ગણવા પ્રમાણે કેટલી લેશો? 70 મણ કરતા વધારે એક ખેડૂતની ખરીદશું. કે મગફળી ક્યાંય યાર્ડમાં સરકાર ખરીદવા નથી જતી. પણ વાહિયાત વાતો કરવી કરતા મારું સરકારને એક જ સલાહ છે કે અત્યારે જે વ્યક્તિને તમે ખરીદવામાં મોડું કરો તો અત્યારે જેના પાસે ડેમેજ મગફળી કહી દો કે ભાઈ તમે એપીએમસી માં વેચી દો. ધારો કે મારે 900 રૂપિયાના ભાવ આવ્યા તો મારે 200 મણ લીશે કે તેથી 150 લે કે 300 લે. હવે ખેડૂતને મોંમાં કોળિયો આવ્યો હોય અને એ પછી આવું થયું હોય તો થોડું ખમવું જોઈએ. નમસ્કાર. વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. એમ કહેવાય કે તમારે તરતા શીખવું હોય તો એના ટ્યુશન ક્લાસીસ ના હોય. એમ તમારે તરતા શીખવું હોય તો દરિયામાં પડવું પડે, સમુદ્રમાં, તળાવ, નદીમાં પડવું પડે તો તમે તરતા શીખી શકો. બાકી ચોપડીઓમાં લખાણથી 2 રૂપિયા કે 5 રૂપિયાની ચોપડીથી તમે તરતા ન શીખી શકો. ખેડૂતના વેદનાની વાત એ નેતાઓ, પત્રકારો કે સમાજનું ચિંતન કરતા લોકો કરતા હોય, પણ માત્ર 7/12માં ખેડૂત હોવું, મારા શબ્દ સાંભળજો, માત્ર 7/12 ઉપર ખેડૂત હોવું, ખેડૂત પરિવારમાં જન્મ લેવો અને રિયલમાં માત્ર ને માત્ર ખેતી વ્યવસાય પર આ સમયમાં ગામડાઓમાં 8 વીઘા, 10 વીઘા, 12 વીઘા કે 15-20 વીઘાની ખેતી સાથે ટકી રહેવું ને આમાં બહુ ફરક છે. હા, હું ખેડૂતનો દીકરો છું, મારું 7/12માં નામ છે, પણ હું ખેતી નથી કરતો. અને જેટલા પણ લોકો ટીવી, મીડિયા, છાપાઓમાં પોતાના કોટ લખાવે છે કે મીડિયામાં બોલવા આવે છે, એ કોઈ લોકો ખેતી પર નિર્ભર નથી. દિવાળીમાં કદાચ 5-10 દિવસ ગામડે જાય ને ટ્રેક્ટર ચલાવીને 4 રીલ મૂકી અને ખેડૂત પુત્ર હોવાનો આનંદ લે એમાં, અને રિયલમાં જે ખેતી કરે છે ને એને 100-200 મણ મગફળી પર પોતાનું જીવન, પોતાનો વર્ષ કાઢવાનું છે, આ બે ખેડૂત વચ્ચે ગુજરાતમાં બહુ મોટો ફરક છે. વાતો કરવાવાળા માત્ર 7/12 પર છે અને જે રિયલ ખેડૂતો છે એ ખરેખર જમીન પર છે. તમે એને આશ્વાસન આપી શકો, સાચી વાત કહી શકો, પણ
તમે એના દિલની વેદના એ ક્યારેય સમજી નહીં શકો, અનુભવી શકો, પણ તમે એના દિલની વેદના ક્યારેય નહીં સમજી શકો. તમારા પાક ધિરાણની માફી કે તમારા સર્વે કે તમારા થોડા ઘણા પૈસાથી એ ખેડૂતને એ આનંદ ક્યારેય નહીં મળે કે જે આનંદ એની ખૂબ સારી મગફળી થાય, એ મગફળીનો સારો એવો ભાવ મળે અને ત્યારે ખેડૂતને એમ થાય કે મારા પરસેવાના મને મસ્ત પૈસા મળ્યા છે ને, ત્યારે ખેડૂત એટલો આનંદિત થાય જેટલો તમારા સર્વેના પૈસાથી નથી થવાનો, જેટલો તમારા જે અલગ અલગ જે તમારા પાક ધિરાણ માફથી જ નથી થવાનો, એટલો ખેડૂત પોતાની મહેનતથી થયેલા. આજે ગુજરાતની પરિસ્થિતિ અતિ ભયંકર છે. કદાચ આનું નુકસાન એ ધરતીકંપને પણ હું એક બાજુ મૂકું, એનાથી પણ વધારે આર્થિક નુકસાન છે. જે રીતે મગફળી, કપાસ આ બધું પલળી ગયું છે ને ભલે આ ખેડૂતને થોડા પૈસા, સંસાધનો બધું વધ્યું છે એટલે અત્યારે જલ્દીથી નુકસાન રિકવર લોકો કરવા લાગે છે, એક નહીં તો બીજા નહીં તો ત્રીજા માર્ગે, પણ નુકસાન એ ખૂબ મોટું છે. અને હવે ખેડૂત કેમ ઊભો થશે પ્રશ્ન છે. પણ આ તમામની વચ્ચે ગુજકો માસોલથી દિલીપ સંઘાણીએ એવું કીધું છે કે અમને કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદી માટેની કોઈ જ વાત નથી કરી. કાલથી કદાચ ખેડૂતોને એમ હતું કે ટેકાના ભાવથી મગફળીની શરૂઆત થઈ જાય, જે થોડી ઘણી પલળી ગઈ છે ફટાફટ આપણે ટેકામાં વેચી નાખીએ અને પૈસા આપણા ઘરે આવી જાય તો નુકસાન બચી જાય. પણ જો કે આવતીકાલથી પણ ટેકાના ભાવની ખરીદી નહીં થાય. તમે વિચાર કરો, એક બાજુ કુદરતનો માર અને બીજી બાજુ આવતીકાલથી ટેકાના ભાવની ખરીદી પણ નહીં થાય. આ જ મુદ્દે આજે ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે ખેડૂત માટે કેમ તમે ઝડપી નિર્ણયો ન લઈ શકો, તમારે કેમ એમાં દિવસો જાય. ભાઈ, ખેડૂત માટેનો નિર્ણય કલાકોમાં લઈ લેવો પડે, ચાહે રાજ્ય સરકાર હોય કે કોઈ પણ વિભાગ હોય. આ જ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ પરમાર જોડાયા છે, કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા જોડાયા છે અને ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા જોડાયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમની આ ખાસ રજૂઆતમાં. સૌથી પહેલાં જે દિલીપ સંઘાણીએ જે કહ્યું એ સાંભળી લઈએ અને પછી હું સીધી લલિત કગથરા આપની પ્રતિક્રિયા લઈશ. અમારી ટીમને કહીશ, દિલીપ સંઘાણીએ જે ચોખવટ સાથે જે વાત કરી એ ખૂબ ગંભીર બાબત છે. તેમને શું કહ્યું આવો સાંભળીએ. આપના દ્વારા જાણકારી મેળવું છું. અધિકૃત રીતે અમને આ બાબતની કોઈ જાણકારી મને નથી અને મેં મારી ઓફિસમાં પણ આજે રજા હોવા છતાં પણ આપના કહેવા પછી સંબંધિત અધિકારીને પૂછ્યું, એમને પણ આ બાબતની માહિતી નથી. જો સાહેબ આ રીતની માહિતી ના હોય, ટેકાના ભાવે ખરીદી એટલે એક આખું વ્યવસ્થિત આખી પ્રક્રિયા હોય છે. એમાં ખરીદ કેન્દ્રથી માંડી અને બધું એજન્સીએ પણ એમાં ગોઠવવાનું હોય છે. પહેલી તારીખ એટલે આવતીકાલથી કઈ રીતે હવે થઈ શકે? હજુ ખરીદીનો સવાલ જ નથી. જ્યાં સુધી સરકાર ખરીદી કરવા માટે ગુજકો મસૂલને અધિકૃત રીતે જવાબદારી ન સોંપે ત્યાં સુધી અમારે ખરીદીનો સવાલ નથી. આમ છતાં પણ ગુજકો મસૂલને પોતાની રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવડું મોટું છે, એટલી વ્યવસ્થા છે કે આજે રાતે કંઈ તો અમે એક દિવસમાં ખરીદી કરી શકીએ એવું અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ સરકારની અધિકૃત રીતે અમને સૂચનાઓ મળી નથી. બિલકુલ અધિકૃત સૂચના નથી મળી. લલિતભાઈ, જી, ખેડૂતો માટે આટલો પણ ટાઈમ નહીં હોય આપણી પાસે? જો કિશન, આમાં છે ને દાનતનો સવાલ છે. ટાઈમનો સવાલ તો સરકાર પાસે ઘણો બધો હશે, પણ ઈરાદો હોવો જોઈએ. અને ગમે તેટલી વાતો કરે આ સરકાર, એનો ઈરાદો ખેડૂતોને બરબાદ કરવાનો છે, ખેડૂતોને મદદ કરવાનો ઈરાદો હોય એવું આ એક પણ સંજોગોમાં લાગતું નથી. ગઈકાલે હું એક ટીવી ડિબેટમાં બેઠો હતો, એની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહેતા હતા કે હવે મગફળી ખરીદવામાં અત્યારે મગફળીમાં ભેજ હોય, મગફળી કાળી પડી ગઈ હોય, મગફળીનું અમારે જે તે સમયે એનું તેલ કાઢીને આ મધ્યાહન ભોજનમાં બધાને દેવાનું હોય, એટલે હવે આ મગફળી કેવી હોય, કેવી ક્વોલિટીની હોય, પાછી જાય, ખેડૂતો હેરાન થાય, આ બધી ગાથા ગાતા હતા. ત્યારથી જ મેં નક્કી કરી નાખ્યું છે કે આ ખેડૂતની મગફળી ખરીદવાનો સરકારનો જરા પણ ઈરાદો નથી. તો મેં એને ત્યારે કીધું હતું કે અત્યારે 50% મગફળી તો છે ને ખેડૂતના ઘરમાં જેની આગોતરી મગફળી હતી એ બધાને ખેડૂતના ઘરમાં આવી ગઈ હોય, તો એ મગફળી લેવામાં ક્યાં ભેજનો સવાલ છે?
સવાલ એ છે કે સરકારશ્રીની દાનત ખેડૂતો પ્રત્યેની નિષ્ઠુર છે. જેટલી અદાણી અંબાણીમાં સરકાર જાગૃત છે અને એને મદદ કરવા માટે જેટલી તત્પર છે, એટલાથી 10% પણ, એનાથી 10% પણ જો ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરવા વાળી આ સરકાર, ઉદ્યોગો સમિતો કરવા વાળી આ સરકાર, અંબાણી અદાણીની તમામ ફેસિલિટી પૂરી કરવા વાળી આ સરકાર જો ખેડૂતો ઉપર 10% પણ ધ્યાન દે તો ખેડૂતોને 100% ફાયદો થાય. અત્યારે હજી મગફળી કેટલી ખરીદવી, કેવી રીતે ખરીદવી, ગુજકો માસોળી એજન્સી છે, સરકાર ખુદ નથી જવાના, એના મિનિસ્ટરો બધા વજન કાંટો લઈને હાલો તમારી મગફળી ખરીદવી છે. એક ગુજકો માસોલને કહેશે. જેમ દિલીપભાઈએ કીધું કે હજી સુધી અમને આદેશ નથી, એનો મતલબ એમ છે કે સરકારનો ઈરાદો નથી. આજે જે રીતે સૌરાષ્ટ્રની અને ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ છે કે કિશન, તને કહું કે તારી ઉંમરમાં તે દિવાળી પછી કઈ દી 10 ઇંચ 11 ઇંચ વરસાદ નહીં જોયો હોય. ના, ક્યારે મેં મારી લાઈફમાં નથી જોયો, તો તે તો ક્યાંથી જ જોયો હોય કિશન? સવાલ એ છે કે આવી સંજોગોમાં વરસાદ આટલો પડ્યો હોય ને જ્યાં પાથરા તરતા હોય, ત્યાં સરકારશ્રીના પ્રતિનિધિઓમાં દયા નથી દેખાતી. એ ફોટોગ્રાફી કરવા મિનિસ્ટરો ગયા હોય ને એ ટાઈપનું એનું બિહેવિયર દેખાય છે. આજે તમે કોઈની ઘરે જુવાન જો દીકરો ગુજરી ગયો ને બેસણામાં જાઓ ને આમ અપ ટુ ડેટ ઇન્સર્ટ બિન્સર્ટ મારીને જાઓ ને કઈ મનમાં ન હોય એ રીતે તમે બેસણામાં જાઓ, એવી રીતે આ ફોટા પડાવવા આવ્યા. મેં બહુ સ્પષ્ટતા પહેલા કરી કે 7/12 ઉપર ખેડૂત હોવું અને રિયલમાં ખેડૂત હોવામાં બહુ મોટો ફરક છે. મારી ડિબેટની શરૂઆત જ ત્યાંથી હતી. આપણે કદાચ કિશન તારી વાત 100% સાચી છે. શૈલેષભાઈ 7/12 વાળા ખેડૂત છીએ. રતનસિંહ એક મન લાગે સવાર જાતા હે પાવડો લઈને પાણી વારવા. જો કિશન, મેં મારી કોલેજ લાઈફ સુધી ખેતી કરી છે. અત્યારે હું પણ ખેતી નથી કરતો, એટલે હું એવો દાવો નથી કરતો. પછી કોલેજ પછી મેં ખેતી નથી કરી. એટલે હું એવો દાવો નથી કરતો કે મેં અત્યારે હું ખેતી કરું છું એમ. ખેતી 100% ખેતી આધારિત પણ નથી. સવાલ એ છે કે જે ખેડૂતો 100% ખેતી કરે છે ને ખેતી આધારિત આખું કુટુંબ નભે છે, એ લોકો ઉપર વજ્રઘાત પડ્યો છે. લલિત કાકા, આપણે જોયેલું છે કે મારા બાપુજીને 12 વીઘા જમીન હતી ને એ અમે માત્ર ને માત્ર ખેતી આધારિત પરિવારમાં હતા અને હું એ જ પરિવારમાં મોટો થયો છે કે જ્યાં 12 વીઘાની ખેતી ઉપર આખું વર્ષ નીકળતું ને એમાં ભણવાના ખર્ચા હતા એમ. એટલે એ પીડાને મેં ખૂબ નજીકથી જોઈ છે. અને એમાંથી તને પૈણાવાનો ખર્ચો બાપાએ કાઢવાનો કે નહીં? હા, ભણવાનો ખર્ચો, તું ઉંમર લાયક થતો તારા લગ્નનો ખર્ચો, બેન ઉંમર લાયક થાય તો બેનના લગ્નનો ખર્ચો, આ બધો એમાંથી કાઢવાનો હોય. એટલે અત્યારની પરિસ્થિતિ આખા વર્ષની કાળી મજૂરી કરેલી જે ખેડૂતની ઉપજ હતી એ મોઢામાં કોરિયો આવ્યો હોય, કોઈ ચાપટ મારીને એ કોરિયો પાડી નાખે એવી પરિસ્થિતિ છે કે 3 દિવસનો ભૂખ્યો હોય ને માણસ જમવા બેઠો હોય ને જે હાલત થાય ને એ ખેડૂતની હાલત છે. એટલે સરકાર દયાહીન થઈ ગઈ હોય ને એવું મને સ્પષ્ટ લાગે છે. આજની તારીખમાં જ્યારે વડાપ્રધાન ગુજરાતની ધરતી ઉપર છે ત્યારે સ્પષ્ટ આ ગુજરાતના પનોતા પુત્ર કહેવાય છે નરેન્દ્ર મોદી સાહેબ. તો આજે ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ અને આખું ધિરાણ ખેડૂતોનું માફ કરી દેવું જોઈએ. સર્વે બર્વેના નાટક બંધ કરો ભાઈ. તમારે સર્વે કરીને નાટક કરીને ટાઈમ જ કાઢવો હોય તો આ તો બનાવટ છે, નરી બનાવટ છે ખેડૂતોની. મસ્કરી જે ઘા ઉપર મીઠું ભભરાવો છો તમે. તમારી પાસે કેટલું વાવેતર છે, શૈલેષભાઈ પણ આપણી સાથે છે. શૈલેષભાઈ, એક તરફ આપણે મંત્રીઓને વાં મોકલીએ ને એની ફોટોગ્રાફી કરે ને કોઈને વાસ આવે ને કોઈ 2-2 ફૂટના ઓલા ફિલ્મ સ્ટાર જેવા જુડા પહેરે ને. શૈલેષભાઈ, આટલી ગંભીરતાની હજુ સુધી ગુજકો માસોલને સૂચના ન ગઈ હોય. આવતીકાલે ટેકાની વાત હતી કે ભાઈ લાભ પાંચમ પછી કરશું, લાભ પાંચમે જતી રહી ભાઈ, આમાં ક્યાંક આવતી દિવાળી ના આવી જાય. આટલી ખેડૂત માટેની આપણે ગંભીરતા ન હોય. કિશનભાઈ, મારો અવાજ આવે છે? બિલકુલ આવે છે. તમારો અવાજ કોણ દબાવી શકે? મેં લલિત કાકાને પણ સાંભળ્યા અને આપની વાતનો પણ મારે જવાબ આપવો છે. પેલા તો દિલીપભાઈ સંઘાણી વાળી વાત જે છે
એનો જવાબ મારે આપવો છે કે દિલીપભાઈ સંઘાણીએ એવું કહ્યું છે કે અમને એટલે કે ગુજકો માસોલને 22 જિલ્લાઓમાં ખરીદી કરવા માટે કહ્યું છે, પણ સ્વાભાવિક રીતે લાભ પાંચમ સુધીમાં ખરીદી થઈ જતી હોય છે, ખરીદીની શરૂઆત થઈ જતી હોય છે, લાભ પાંચમ સુધીમાં ખરીદી થવાની હોય છે. એટલે હું લલિત કાકા દિલીપભાઈ સાથે વાત કરીને જ આપની સાથે બેઠો છું. એટલે લાભ પાંચમ સુધીમાં ખરીદી થઈ જતી હોય છે, પણ 1 નવેમ્બર થી ખરીદી જે કરવાની હતી એનું હજુ સરકાર તરફથી માનો કે ખાલી ગુજકો માસોલને જ આપ્યું છે એવું નથી. 37% જે ગુજકો માસોલને હોય છે, બાકી તો બધું બીજી એજન્સીઓને, બીજી પ્રાઇવેટ એજન્સીઓને, કેન્દ્રની એજન્સીઓને એ બધાને આપેલું હોય છે. પણ દિલીપભાઈ સંઘાણીએ સ્પષ્ટ કીધું છે કે ગુજરાત સરકાર ઉપર એમને ભરોસો છે. ટેકાના રતનસિંહ કદાચ ટેકનિકલ કારણોસર કહી દીધું છે, પણ તારીખ આવી આવી નથી. ગયા. એટલી જ સ્પષ્ટતા એના વિડીયોમાં પણ એટલી જ સ્પષ્ટતા છે કે હજુ અમને હુકમ કર્યો નથી કે તમારે ખરીદવી જોઈએ, અને ખરીદી કરવાનો હુકમ કરશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવડું મોટું છે ગુજકો માસોલ પાસે કે રાતોરાત જ એ બધું ઊભું કરી અને બીજેથી. બિલકુલ. શૈલેષભાઈ તમે કદાચ ફરી જોડાવ ટેકનિકલ કારણોસર. રતનસિંહ, કાલથી ખરીદી પણ નહીં, ઓલરેડી માલ બગડેલો પલળેલો પડ્યો છે. જો ખરીદી થતી તો કદાચ વહેલો વેચાઈ જતો તો એ 2 પૈસા વધારે મળી જતા, પણ હવે ક્યારે ખરીદી શરૂ થશે એ પણ ખબર નહીં, અને અધિકૃત જાણકારી જ નથી ગુજકો માસોલ નજીક કોઈ. કિશનભાઈ, એક ઓલી આપણા ગઈઢાની એક કહેવત છે કે ખોયડું ખાનદાન હે પણ વાંહે પડાર ઉગાડવું છે. એવી જ રીતે આ સરકારનું પડાર ઉગાડવું હે. ગુજરાતના કૃષિ નિયામક જ ચાર્જ ઉપર છે, ઇન્ચાર્જ છે. તમે એટલો તો વિચાર કરો. ખેડૂતની કમનસીબી કહેવાય. ખેડૂતમાં ખેતી નિયામક જ નથી, તો ગુજરાત સરકારમાં ખેતી નિયામક જ જો ઇન્ચાર્જ ઉપર હોય ચાર્જમાં, તો તમારે આશા હું રાખવાની પહેલા પ્રથમ. તો એવી રીતે જો આ મગફળી ખરીદવાની તમે વાત કરતા હોય તો આ કોઈ ખેડૂતને મગફળી ખરીદવાના મૂડમાં નથી. અચ્છા. આમને મગફળી ખરીદી નથી એ માટે જ બધા ગતકડા છે, સર્વેના ગતકડા છે. અને આ જગ્યાએ એમને ખરીદી કરવી હોય તો ટોટલ ડેટા એમની પાસે છે. ડીબીટી કરવા માટે 2000 રૂપિયા નાખવા માટે એમની પાસે ડેટા છે. એની જે ખેતી જમીન કેટલી છે એના બધા ડેટા છે. બધા આધાર કાર્ડ સાથે લિંક કરેલા છે. કોઈ જગ્યાએ એમને કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. ખાલી માત્ર ને માત્ર મેં તમને જે કીધું ને કે ભારતીય જનતા પાર્ટી એટલે ખાનદાન ખોયડું ને એને વાયલો પડદા નથી એટલે પડદા નાખેલા હે. ખાલી વાહ વાહી સિવાય કંઈ છે નહીં. તમે એક જગ્યાએ એનો ચાર્જ ઉપર વ્યક્તિ નો ઇન્ચાર્જ જ બધી જગ્યાએ તમને કહી દઉં, કોઈ જવાબદાર વ્યક્તિ ક્યાં? હવે ગુજકો માસોલ ને જવાબદારી હોપી ભાઈ એમ કે આપી છે, ક્યાં હતા અત્યારે સુધી? ક્યાં? ખોટી ડંફાસું જ મારવાની ખેડૂતને. આજ તમને કહી દઉં કે ખેડૂતની વેદના બોલે છે. તમે ખેતરની અંદર જુઓ, 5 મિલીમીટર વરસાદ થાય તો એટલું જ નુકસાન થાય, 50 ઇંચ થાય તો એટલું નુકસાન થાય. તો તમારે નુકસાનના સર્વે કરવાના ગતકડા બંધ કરાય. અને જો તમને કીધું બીજું તમારે નથી જ ખરીદી કરવાની તો તમે આજથી જાહેર કરી દો શૈલેષભાઈ કે અમે ખરીદી નથી કરવાના. તમે મગફળી બગાસોમાં જેટલી પેદાશ છે એટલી યાર્ડમાં વેચવા માંડો અને પાકા બિલ લઈ લીજો. અને પાકા બિલ લીધો તો તમને જીએસટી નો આવક ચાલુ થાય છે સરકારને 5%ની, અને 5%ની આવક ચાલુ થાય છે. એપીએમસી વાળા ભ્રષ્ટાચાર બંધ થાય છે ને જે પૈસા વધે એ ખેડૂતના ભાવાંતર યોજના ગોળે તમે ટેકાના ભાવે વધી નાખી દીજો. તો આ રીતે કરો તો ખેડૂતનું સ્ટ્રક્ચર. શૈલેષભાઈ. હા, પેલા તો ભાઈ વાત કરે છે ડોડિયાભાઈ, એ વાત જ તદ્દન સદંતર ખોટી છે કે અમે ખરીદી કરવાના નથી. એવું તો કોઈએ કીધું નથી. ખરીદી પણ આજ સરકાર તમે ક્યાં ઓફિશિયલ ખરીદી કરી? બસ હું વચ્ચે આપણી નથી બોલ્યો. આ સરકારે રજીસ્ટ્રેશન કર્યું, 9,31,000 ખેડૂતોએ નોંધણી કરી છે. ગયા વર્ષે 12,62,000 ખેડૂતોની મગફળી આપણે ખરીદેલી છે. મેટ્રિક ટન મગફળી આપણે ખરીદેલી છે. આ વર્ષે પણ ખરીદવાની છે. હવે એક બાજુ રતનસિંહ ડોડિયા એમ કહે છે કિશનભાઈ કે મગફળી પલળી ગઈ છે, હવે એને સહાય આપો. તો મગફળી પલળી ગઈ છે તો યાર્ડમાં કેમ જશે? ખરીદી ક્યારે કરવાની હોય? યાર્ડમાં આવે તો. હવે બીજી બાજુ પાછા એમ કે છે મગફળી યાર્ડમાં આવી ગઈ છે, ઘરે આવી ગઈ છે. આપણે પલળી ગઈ એનો મતલબ કે આખી ઓલી ના થઈ ગઈ, માથે પાણી આવ્યું યાર.
તમે એવી વાત ના કરશો અરે માથે શૈલેષભાઈ, પાણી નહીં આવ્યું ચલાવ્યું. હોય, ઓછા ભાવ મને ખબર, આવશે, પલળી તમને ગઈ હોય ખરીદી કરીને એટલે- તમને પલળી ગઈ નુકસાન હોય જશે એ એટલે માટે. થોડી કે આખી પાણીમાં ડૂબતો હોય, માથે વરસાદ પડ્યો હોય, એની ફોતરી કાળી પડી જાય, એનું બી સરકારને કાળું પડી જાય ભ્રષ્ટાચાર યાર. કરવા માટે પલળેલી લઈ અને ભ્રષ્ટાચાર ન કરવો પડે એ માટે મેં કીધું નહીં, છે નહીં, નહીં, ભાઈ. નહીં. પલળેલીની વ્યાખ્યા એટલે યાર્ડમાં ન લેવાય એવી એની વ્યાખ્યા નથી શૈલેષભાઈ. એવી પલળેલી વ્યાખ્યા ન હોય. મગફળી એટલે હું એની ખાલી માથે એટલું જ પાણી, કહું. કપાસ, હું ખેડૂત પલળેલો છું. કપાસ એટલે થોડો કાળો પડી ગયો હોય, એનું ફોતરું મગફળીનું કાળું પડી ગયું, એના દાણા કાળા પડી લારિયા ગયા થઈ ગયા હોય, એની staple નો તો એને આવે, યાર્ડમાં ભાવ દેવી બગડી ન પડે ને. જાય. જે પલળેલી હોય, હવે તમે મને એમને કિશનભાઈને પલળેલી હોય તો સાંભળવા કે દ્યો, તમે ઢોર વચ્ચે ઢોર બધું ઢોર પૈસા ઢોર આપો. ખેડૂતને જે પૈસા ઉપજાય યાર, આવી વાત ના કરો શૈલેષભાઈ પ્લીઝ. કઈ વાંધો નહીં કિશનભાઈ, હું આપની વાતનો જવાબ આપું છું, પણ રતનજીભાઈ જે બ્રેક વગરની ગાડી છે ને એને બંધ કરજો, વચ્ચે વચ્ચે બોલે છે. રતનસિંહ એટલે- વચ્ચે વાત ના કરતા. હા કિશનભાઈ, તમારી વાત સાચી છે. જે ખેત મગફળી પલળી છે એને પણ જે ટેકાના ભાવે ખરીદીની વાત છે નાફેડ દ્વારા અને સરકાર દ્વારા, એ ખરીદવી જોઈએ, અમે માનીએ છીએ. Yes, અત્યારે બિલકુલ. તો સરકાર જે છે એ ઊંધે માટે એટલું જ વિચારી રહી છે ગંભીરતાથી કે જે વરસાદ આવ્યો છે, સાર્વત્રિક વરસાદ આવ્યો છે, એ વરસાદ હજી તો મોઢામાં કોળિયો ખેડૂતને આવે, બધું પાક થઈ ગયો તો કાપણીથી લણણી સુધીનું બધું પૂરું થઈ ગયું હતું, અને માથે વરસાદ આવ્યો છે, એટલે એની સહાય કેટલી આપી, કેટલા સર્વે નંબરમાં, કયા ગામમાં, કયા જિલ્લામાં કેટલું નુકસાન છે. હવે એ સેટેલાઇટ સર્વે કરવાનું, 3 પ્રકારના સર્વે હોય. એક તો રૂબરૂ વિસ્તરણ અધિકારીને, તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા વિકાસ અધિકારીને બધા રૂબરૂ જાય, એ બીજું ડ્રોન થી સર્વે થાય, ત્રીજું હજી હાઈટેક છે લેટેસ્ટ કે ભાઈ સેટેલાઇટ થી સર્વે થાય, સેટેલાઇટ થી સર્વે થશે, સર્વે થઈ અને જોશું કે ભાઈ અહીંયા પાણી ભર્યું છે. તો હું તો કઉ છું, મને એટલું મારી સરકાર ઉપર ભરોસો છે કે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર મૃદુ અને મક્કમ જે સરકાર છે એ ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલે છે. એટલા માટે મોટામાં મોટું, સારામાં સારું, બહોળા પ્રમાણનું અને ખેડૂતોને જે ટેકાનો ભાવ આપે છે 1452 રૂપિયા મગફળીનો, એ પ્રમાણેનું એને પોસાય, અને આ જે આવતા વર્ષનું જે એને બિયારણ ખરીદવાનું, એને પાછું આ 0% વ્યાજે પૈસા 3 લાખ લીધા હોય એ નવા જૂનું આજની જે કરવાનું, આ ચર્ચા બધું છે થઈ જાય, એ એટલી ભવિષ્ય રકમ માટે મળે નહીં, આજની એવી અમે ચર્ચા આશા વર્તમાન રાખીએ માટે છીએ. છે. શૈલેષભાઈ, વર્તમાન એક કાલથી મગફળીની ખરીદી નહીં થાય, બીજી તરફ માલ બગડી રહ્યો છે, ટેકાની મગફળીની ખરીદી નહીં થાય, માલ બગડી રહ્યો છે. ભાઈ આપણે એ વિચારવું પડે, ખેડૂતનો માલ માલ બગાડ, જો, તાત્કાલિક લેવાઈ જાય કિશનભાઈ, અને ખેડૂતોને કિશનભાઈ, એના ખાતામાં રૂપિયા આવે તો શૈલેષભાઈ કંઈ કામ લાગે કિશન. ખેડૂતોને. અત્યારે રૂપિયાની જરૂર છે પણ ખેડૂતોને. સાંભળો કિશનભાઈ, કિશન. કિશનભાઈ ઉભા રહ્યો, લલિત કાકા એક જ મિનિટ, લલિત કાકા પછી તમે બોલજો. કે માનો કે ખેડૂતોનો પાક પલળી ગયો છે, એ દેખાય છે, રૂબરૂ પણ મંત્રીઓ ગયા હતા, અને હમણાં લલિત કાકા કહેતા હતા કે ફલાણા ભાઈ આ બૂટ પહેર્યા હતા, ના શું પહેર્યું હતું એના કરતા ક્યાં ગયા છે જો ને યાર. એ તો ચામડીમાં તકલીફ હોય તો પહેર્યું હોય, પણ અને ત્યાં ગયા છે રૂબરૂ જઈ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, એ તો જો યાર. ખોટ કાઢવાની વાતો કરો, એક વાત. બીજી વાત, પલળી ગઈ છે મગફળી, તો માનો કે અત્યારથી ખરીદી ચાલુ કરશે તો 1 મહિનો ખરીદી રહેશે, તો જેની પલળી ગઈ છે એને થોડીક તો વરાપ આવવા દેવી પડશે, તો એ ખેડૂત રહી ન જાય. 9,31,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, અને એમાં 80,000 જે છે એને ફરીથી એપ્લિકેશનમાં ડાઉનલોડ કરવાનું કીધું છે. એટલે સારામાં સારું જેનો પાક છે, પલળી ગયો છે, તો એને થોડીક વરાપ આવવા દેવી પડે, પછી ખરીદવાના જ છીએ. લાભ પાંચમે ખરીદવાની જ હતી, એ પછી 1 નવેમ્બરે ખરીદવાની હતી, પણ આ તારીખ જે છે એ તો પહેલેથી બહાર પાડી હોય, ખબર તો ન હોય કે આ કમોસમી વરસાદ અચાનક આવી જશે, આ જે કુદરતની થપાટ ખેડૂતોને લાગી જશે. અમે પણ ખેડૂતના દીકરા છીએ, કેટલી વિશેષો થાય અમને લલિત કાકા ખબર છે. માત્ર તમારે તો શું હોય, માત્ર ટીવીમાં આવીને બોલવાનું છે, કઈ કરવાનું તો નથી. અને માતાજીની દયાથી, રામાપીરની દયાથી તમારી પાસે તાલુકા પંચાયત થી લઈ અને પાર્લામેન્ટ સુધી કાંઈ રહેવા દીધું નથી લોકોએ. એટલે તમારે વાતો ના વડા કરો, ચાલે, બરાબર, પણ અમારે તો કઈક આપવાનું છે. અમે બોલીએ એટલું કરીએ છીએ, જેટલું કરવાનું હોય એટલું બોલીએ છીએ. હું ડંકાની ચોટ ઉપર કહું છું કે ટેકાના ભાવે મગફળી 1452 રૂપિયે સરકાર ખરીદવાની છે, ખરીદવાની છે, ખરીદવાની છે. જી લલિતભાઈ, શૈલેષભાઈ, હવે આમાં તમને એકબીજા વાંધો હોય તમે ત્યાં પ્રશ્નનો જવાબ આપો. આ બોલો. હા, કિશન, શૈલેષભાઈને મારી નમ્ર વિનંતી કે આપ જે વાત કરી ને એ પ્રમાણે ટેકાના ભાવે મગફળી ખરીદવાની છે, તો કેટલી લેવાની છે ખેડૂતમાંથી એટલું કહી દો ને. કેટલી લેવાની? 15,21,000 મેટ્રિક ટન. 15,21,000 મેટ્રિક ટન. એક ખેડૂતને કેટલી લેવાની? એક ખેડૂતની ખેડૂતની પેલા કેટલી 125 મણ લેતા હતા,
એટલે જો એક ખેડૂતની 100 પેલા જ નહીં, 125 મણ 200 લેતા હતા, મણ પછી 200 મણ શૈલેષભાઈ, કરી. તમને હવે ખબર ન હોય હવે તો કેટલી 200 લેવી એ મણ નક્કી કરશે. એટલે હવે કેદી કેટલી કરશો? લેવી એ નક્કી આવતી કરશે. દિવાળીએ? આવતી દિવાળીએ? ના ના, બધું લલિત કાકા, તમારી જે આશા અપેક્ષા છે એ પ્રમાણે થશે બધું, કેદી થોડા કરશો? ટાઈમમાં જ થશે. કેદી કરશો? મારો સીધો સવાલ કેટલા મણ લેશો, ક્યારે નક્કી કરશો એ કયો. જો 15 લાખ અને 21,000 પ્રમાણે એક ગણવા જઈએ ખેડૂતની કેટલી તો લેશો? તમારા ગણવા એક પ્રમાણે ખેડૂતની કેટલી લેશો? એક ખેડૂતની કેટલી લેવી એ નક્કી થશે, ટૂંક સમયમાં નક્કી થશે, અને સારામાં સારી નક્કી થશે. ખેડૂતને પણ પોસાય અને સરકારને જો 15 લાખ ને 21,000 મેટ્રિક ટન લેવાની છે વાતુના એ પણ પોસાય એ રીતે. શૈલેષભાઈ, દૂધમાંથી પૂળા ના કાઢો, ખરીદ શું? શૈલેષભાઈ, વાતુના વડા કરવાથી કાંઈ ન થાય. હજી તમે ખેડૂતની કેટલી લેવી એનું આજ તારીખ સુધી શૈલેષભાઈ, નક્કી કહી નથી દ્યો ને, કરી 70 મણ, 100 મણ, 200 મણ, તમારે 250 ક્યારે મણ કેટલી ખરીદી લેશો કહી કરવી દ્યો. એ નક્કી નથી કહી કરી દઉં, કહી શક્યા. દઉં. કહી દ્યો. કિશનભાઈએ કીધું એટલે કહી દઉં. મગફળી કાળી પડી ગઈ કિશનભાઈએ છે. કીધું એટલે કહી દઉં છું, એક જવાબદાર પ્રવક્તા તરીકે. લલિત કાકા, કેટલી ખરીદવું એ કહી દઉં. 70 મણ કરતા વધારે એક ખેડૂતની ખરીદશું. પર ખેડૂત જે આપણે ખરીદવાની છે એ 70 મણ કરતા તો ઉપર જ આંકડો હશે, એ ડંકાની ચોટ ઉપર હું કહું છું. એટલે 70 મણ એટલે 3 વીઘાની ના થાય હો. ખેડૂતને 30 મણ ઉતરે વીઘે પણ એટલે. એના કરતા વધારે છે કિશનભાઈ. 25-30 70 મણ મણનો આંકડો તમે એટલે કીધો ને, પાંચ એ બે આંકડા વીઘા કરતા કરતા વધારે આંકડો હશે એવું મને વિશ્વાસ છે. એમને 70 થી ઉપર 71 મણ લ્યો એટલે એનાથી વધારે જ કહેવાય ને. એમ એક બે નહીં, એનીથી ક્યાંય વધારે, એનીથી ક્યાંય વધારે. બસ એટલે તમે તમે આવો ખેડૂતોની બધી મસ્કરી કરવા માંગો છો, કાળી મસ્કરી, હાડાહાડ મસ્કરી કરવા માંગો છો ખેડૂતોની. ઈ સ્પષ્ટ તમારા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહી રહ્યા છે કે ગયા વર્ષે 200 મણ લીધી હતી, આ વખતે તમારા કૃષિ મંત્રી કહેતા હતા કે મબલક પાક થયો છે, ખેડૂતોને આટલા માવઠાની અસર થઈ છે. તો અત્યારે તમે 200 ના બદલે 300 મણ લેવાના બદલે 70 મણની વાત કરીને ખેડૂતની મસ્કરી કરી રહ્યા છો એવું અમે મને ક્યારેય સ્પષ્ટ 70 મણની દેખાઈ વાત આવે નથી કરી, છે. લલિત બીજી કાકા. શૈલેષભાઈ, એક વડીલ તરીકે તમને કહું છું, વડીલ તરીકે તો હવે તમે મેં બોલતા 70 નહીં, ની વાત તમારી નથી વચ્ચે કરી. નથી બોલ્યો કિશનભાઈએ શૈલેષભાઈ. 70 ની વાત કરી તમારી છે. વચ્ચે નથી બોલ્યો, તમારી વચ્ચે નથી બોલ્યો. હવે બોલતા નહીં. હવે તમે હજી તમને ઈ નક્કી નથી કે જે મગફળી કાળી પડી ગઈ છે એને તમે સેમ ભાવે 1454 ના ભાવે લેશો કે નહીં લ્યો. હજી જે મગફળીમાં તમે ભેજની વાત કરો છો એ ભેજ કેટલા મહિના સુધી રાહ જોવાની છે, ક્યારે તમે ઈ ખેડૂતની ખરીદી કરવાના છો? જો શૈલેષભાઈ, મારા જીવતો હોય ને, જીવતો કેતા જીવતા હોય ને મા બાપની સેવા કરે, મરી ગયા પછી દાડો ગમે તેવડો મોટો કરીને એનો મતલબ નથી. બહુ સરસ. ખેડૂત અત્યારે જે સમય અને સંજોગો પ્રમાણે એને જરૂરિયાત છે ત્યારે તમારે એની મગફળી ખરીદી કરો તો એને પૈસા આવે, એનો વ્યવહાર ચાલે. આજે તમે મગફળીની રાહ જોઈને ખેડૂત નથી, અને મગફળી ક્યાંથી ખરીદવાના છો એ તમને ખબર નથી. મગફળી માર્કેટિંગ યાર્ડમાંથી ખરીદી થતી નથી શૈલેષભાઈ. મગફળીની ખરીદી કરવા માટે ખેડૂતોએ તમે જે સેન્ટર દીધો અહીંયા સેન્ટરમાં ખેડૂતોએ જવું પડે, લઈ બિલકુલ જવાનું જવું હોય છે. યાર્ડમાં નથી ખરીદાતી, એટલે યાર્ડમાં લઈ ગયા વિના ખરીદી નો થાય. તમારું આ સ્ટેટમેન્ટ હતું એટલે તમને ક્લિયર કરી દઉં કે મગફળી ક્યાંય યાર્ડમાં સરકાર ખરીદવા નથી જતી. સરકારે જે સેન્ટર નક્કી કર્યા હોય છે એ સેન્ટર પાસે ખેડૂતોએ લઈને લાઈનમાં ઉભું રહેવું પડે છે. અને આજ ગયેલો 3 દિવસ વારો આવે, 3 દિવસે તમારી એટલે સરકારમાં એ ખેડૂતને જ્યાં એક મંડળીઓની દીકરો કે જે તો જગ્યા હોય લાઈનમાં ઉભો ત્યાં. રાખવો પડે. રતનસિંહ, શું થવું જોઈએ? કારણ કે આમાં વાતોથી કંઈ નહીં થાય. ખરેખર 150-200 મણ હું ખરીદાય, કેમ કે 10 વીઘાની હું માનું ત્યાં સુધી 250 મણ મગફળી થાય, અને લગભગ સૌરાષ્ટ્રમાં હજી બધા 10-10 વીઘાના ખેડૂત તો છે જ. કિસાન વચમાં કહું, કિસાન એક મિનિટ. આ બોલો. 250 મણ મગફળી વાળો સવાલ આ વખતે નથી, આ વખતે 35 મણનો ઉતારો છે. હા છે, 30-35 મણનો ઉતારો છે, સારી મબલક પાકી છે, પણ પલળી ગઈ છે. જી રતનસિંહ. કિશનભાઈ, ખેડૂતને મગફળી 30 થી માંડીને 40 ની વચ્ચે એવરેજ કોઈ પણ વ્યક્તિને ઉતરે જ છે. આ ઉતરે છે. તો જે શૈલેષભાઈ કહેતા હતા કે બ્રેક વગરની ગાડી, પણ શૈલેષભાઈ તમે પહેલા સાંભળવાની ઓલી શ્રવણ શક્તિ રાખો. મેં તમને કીધું હતું કે એપીએમસી માં લઈ જઈ ખેડૂત વેચે, જે બગડેલો માલ છે એ વેચવાની વાત કરી કે તમે અત્યારે ભેજવાળી મગફળી અને ફૂગ લાગી હોય અને જે
ફૂગના કારણે મગફળી બગડે તો એ વહેલા તકે વેચી અને નિકાલ થાય તો ખેડૂતના ઘરમાં 5-25 રૂપિયા આવશે. પછી ઈ મગફળી તમે નથી ખરીદવાના, ઈ તો અમને ખબર જ છે, તો તમે સ્પષ્ટતા કરી દો કે અમે ફૂગવાળી કે ડેમેજ મગફળી નથી ખરીદવાના કિશનભાઈ. તો એ એટલી તો તમે ધારો કદાચ કે મને એટલી એમાં ખબર છે કે કદાચ સરકાર અહીંથી જાહેરાત બી કરે ને સ્પષ્ટ કે ખેડૂતોનો હા. બગડેલો ભેજવાળો કે કાળી ફોતરી વાળો માલ આવે તોય લઈ લેવાનો, હા. પણ સરકારને ઘોડીને પી ગયેલા જે શાસના અધિકારીઓ અને જે એમના મળતિયા હા. કોન્ટ્રાક્ટરો છે ને ઈ નહીં લે. મને પૂર્ણ વિશ્વાસ છે સરકાર અહીંથી દબાવીને તો કહેશે તોય નહીં કિશનભાઈ લે. તમને પેલા બીજું નીચલા કહું, બધાય જાડી મારું ચામડી કહેવાનું એક જ છે કે અત્યારે ડેમેજ મગફળી હોય એ ખેડૂત તારો કહી દો કે આપણે આટલી ખરીદી ગયા. હું કિશનભાઈ અમને કીધું કે 125 મણ, ગયા વર્ષે 200 મણ ખરીદી કરતા હતા, આ વખતે નકરી 70 મણ એટલે 30% થઈ. હમ. 70 કરો 75 કરો, તમે એવો ફિગર તો આપ્યો નથી. અને ગયા વર્ષે 200 ખરીદતા પણ હતા હજી એવું અને કે આમનું 70 કહેવાનું મણ એવું ખરીદશે નીચે એવું લઈ જાવ કંઈ એટલે સામે ન થયું ભાઈ. હજી 70 મણ એવું કઈ નથી. અને એ બીજું બધી આ વાત છે પણ હજી કંઈ થયું કિશન- નથી. આપણે સરકારને એમને મેં દાગ ન કિશનભાઈ, લગાડી. વાહિયાત- આ જ્યારે એક એમ મિનિટ, કે એક મિનિટ. ભાઈ 70 જ એક મિનિટ. ખરીદાશે તેથી તમારે શૈલેષભાઈને કહી દેવાનું જો આમ કહેતા હતા એ સાચું. પણ વાહિયાત વાતો કરવી એ કરતા મારું સરકારને એક જ સલાહ છે કે અત્યારે જે વ્યક્તિને તમે ખરીદવામાં મોડું કરો તો અત્યારે જેના પાસે ડેમેજ મગફળી એ કહી દો કે ભાઈ તમે એપીએમસી માં વેચી દો. ધારો કે મારે 900 રૂપિયાના ભાવ આવ્યા તો મારે 200 મણ લીશે કે તેથી 150 લે કે 300 લે, તો ત્યારે હું પાકું બિલ રજૂ કરું એટલે તમારે મને એના વળતરના ઉપરના ભાવ એના પૈસા દઈ દેવાના અને એનું નામ ખરીદીમાંથી કટ થઈ જાય. તો અત્યારે ખેડૂતના ખેતરમાં પડેલો માલ રહ્યો એ બગડતો બંધ થાય. અને આ અત્યારે ડેમેજ ખરીદી અને અત્યારનો જે આ ખરીદી કરશે તો એ કાલે હવે એમના ગોડાઉન હટાવવા જ પડશે. એનું કારણ છે કે ભ્રષ્ટાચાર તો છુપાવવો પડશે ને. અત્યાર સુધી આપણે જોયેલું છે કે જેટલા ગોડાઉનમાં ભ્રષ્ટાચાર હતો અને એ બધા હેઠા છે. હા એટલે મગફળીમાંથી મલાઈ કોણ તારવી ગયું હજી 17-18 વખતે હજી સુધી હા. નથી મલાઈ વાળા પકડાણા. હજી કોઈ એમના રિપોર્ટ નથી આવ્યા. એસઆઈટી બેઠી એના રિપોર્ટ હજી કોઈ દી જાહેર નથી થયા. શૈલેષભાઈ આપ કંઈક કહેવા માંગતા હતા આપની અને અંતિમ પ્રતિક્રિયા શૈલેષભાઈ એક સમયનો મને થોડો સવાલનો અભાવ. જવાબ આપજો કે આપના કૃષિ નિયામક અત્યારે કોણ છે? એક એનું નામ દ્યો ને. શૈલેષભાઈ આપની અંતિમ અત્યારે પ્રતિક્રિયા. કૃષિ નિયામક આપણા કોણ છે? જો કિશનભાઈ, હમ. જે એમનો જવાબ પ્રકારે આપવો હોય તો કૃષિ નિયામક કોણ છે એવું પૂછી રહ્યા છે. હા, એ તો કૃષિ નિયામકને વાહિયાત પૂછ્યો. સવાલો કહેવાય. એમાં રાજપૂત સાહેબ પણ આવી જાય, સુથાર સાહેબ પણ આવી જાય, છે રબારી જ સાહેબ પણ નહીં. આવી જાય. એટલે આ બધા પણ રાજપૂત સાહેબ એનાથી શું કૃષિ મતલબ નિયામક છે? ઇન્ચાર્જ છે, કાયદેસર નથી. ચલો શૈલેષભાઈ કાંઈ આપની વાંધો અંતિમ નહીં. જે પ્રતિક્રિયા હોય તે. પ્લીઝ. જલ્દી પણ ફટાફટ સમયનો કામ અભાવ કરશે છે બધા. શૈલેષભાઈ પ્લીઝ. બીજું હું એક વાત કહેવા માંગતો હતો કિશનભાઈ, એટલે મેં ઊંચી આંગળી કરી. સરકારે ક્યારેય નથી કીધું કે અમે આટલા મણ ખરીદીશું, પણ મેં કિશનભાઈ ની વાતનો જવાબ એવો આપ્યો કે કે તમે 70 70 મણ કહો વધારે છો તો હશે. એનાથી વધારે તો ખરીદશે. એક વાત. બીજી વાત કે હવે ખરીદવાની છે જે મગફળી, એ ખરીદવા માટેની બધી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. કૃષિ મંત્રાલયે પણ લાભ પાકે અમે દર વખતે ખરીદતા જ હોઈએ છીએ અને પછી દેવ દિવાળી ને એ પછી બધું આવી જતું હોય છે. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે આ વખતે અચાનક વાવાઝોડું ને વરસાદ અને પાણી ને એ બધું ભરાઈ ગયું છે, એના કારણે ક્યાંક ને ક્યાંક વિલંબ થયો છે. ખેડૂત બિચારો પોતાની મગફળી જે સમજો અમુક દીકરીઓના વિડીયો મેં આપની સ્ક્રીન પર જોયા છે કિશનભાઈ 2 દી પહેલા, કે જે દીકરી કહેતી હતી કે પપ્પા આપણો પાક પલળી ગયો, મારા કપડા કેમ થશે હવે, કેમ એને પપ્પા કહે કે ઘઉંમાં આપણે તારા કપડા લઈ લઈશું. એટલે વેદના છે, આપણી આંખમાં આંસુ આવી જાય એ પ્રકારની વેદના છે. હવે ખેડૂતને મોંમાં કોળિયો આવ્યો હોય અને એ પછી આવું થયું હોય તો થોડું ખમવું જોઈએ. અને રતનસિંહ ડોડિયા કહે કે ભાવાંતર કરી નાખવું જોઈએ, આ કરી નાખવું જોઈએ, તો આ બધું છે ને એ આ હભમ ન હાલે કાંઈ. રાત્રે સપનું આવે ને સવારે થાય એવું ન હોય. આમાં જીઆર પ્રમાણે ચાલતું હોય, નીતિ અને નિયમો પ્રમાણે બિલકુલ. ચાલતું હોય. અને એનડીઆરએફ સરકાર માટે કોઈ એક, જે બે નિયમો કે છે એ પ્રમાણે ચાલે, પણ સહાય પેકેજ અમે કિશનભાઈ, એક જ અલગથી આપીએ. આ પૂરું અને કરો. ખેડૂતોએ 40 વર્ષ 30 વર્ષ તમને આપ્યા હે, રાતોરાતના સપના નથી આવ્યા. 30 વર્ષથી સપના જોઈ. હમ. આજે કાદવમાં કમળ ખીલે ને, ખેડૂતોના હક ખીલે ખીલે છે. અને તમે એમ કહો કે એના સપના સાકાર નહીં, થાય છે. ખેડૂતોની આવકમાં અને વધારો તમે એમ થયો ન છે. કહેતા કે એ માનો આજે તો રાત્રે કે સપનું આવ્યું. આપણે ચલો, રતનસિંહની વાત પણ સાચી છે કે આજે શૈલેષભાઈ, રતનસિંહની વાત પણ એટલી જ સાચી છે કે આજે 30 વર્ષથી તમારી સરકાર છે તો તમારી પાસે વ્યવસ્થાઓની તો કોઈ કમી નથી. હા, પણ ખેર કે સરકાર એક છે અને ખેડૂતો લાખોમાં છે, કદાચ વ્યવસ્થાઓ ગોઠવાતા વાર લાગે. પણ આપને કહી દઉં કે મગફળી રાજ્યમાં મબલક થવાની હતી અને એ મગફળીની ખરીદી પણ સરકારે કરવાની હતી અને એમ છતાં પણ જો છેલ્લી ઘડી સુધી આની તૈયારીઓ ના થઈ હોય
તો સરકારે એના વિભાગના અધિકારીઓને દંડો લઈને દોડાવવાની જરૂર છે. લલિત કગથરા, રતનસિંહ, શૈલેષભાઈ, આપ ત્રણેય મિત્રો જોડાયા માટે આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન. તો ખેડૂતોની મગફળીની કાલથી ખરીદી થવી જોઈતી હતી. ભલે પલળેલી ભીની જે હતી એને થોડા વસ્તુ એ હતી ખેડૂતને ઊભો કરવાની વાત છે. આપણને ખબર છે કે મગફળી પલળી ગઈ છે, ભીની થઈ ગઈ છે, એમાં ભેજ લાગી ગયો છે, ફોતરી કાળી પડી ગઈ છે, આ બધું જ છે. પણ એમ છતાં પણ મગફળી ખરીદીને ખેડૂતોના ખાતામાં પૈસા આપવાના જરૂર હતી, જેથી ખેડૂતે ફરીવાર ઊભો થઈ શકતો. દિવાળી જેવા તહેવાર વયા ગયા છે, પરંતુ લગ્નની સિઝન આવવાની છે, એના દીકરા દીકરીઓને દિવાળી બાદ ફરી ભણવા મોકલવાના છે. તો મારા હિસાબે એવું મારી રાજ્ય સરકારને એક વિનંતી છે કે તાત્કાલિક ખરીદી શરૂ કરી અને વિધાઉટ કોઈ ક્રાઇટેરિયા કોઈ પણ ખેડૂત મગફળી લઈને આવે એ 200 મણ 100 મણ જે નક્કી થાય એ ખેડૂતોને સીધા જ 1452 લેખેના સરકારી કેન્દ્રો પરથી સીધા ભાવ મળે એવી એક વ્યવસ્થા ગોઠવાય એ જ રાજ્ય સરકારને વિનંતી છે. અને દિલીપ સંઘાણીનું જે નિવેદન છે આ નિવેદન એ સિસ્ટમ પર, વ્યવસ્થાઓ પર, અધિકારીઓ પર અને જે કૃષિ વિભાગમાં કામ કરતી જે ટીમ છે એના તમામ પર સવાલો ઊભા કરે છે. તમારું શું માનવું છે? આવતીકાલથી જ્યારે ટેકાના ભાવની મગફળીની ખરીદીની શરૂઆત નહીં થાય તેનાથી ગુજરાતના ખેડૂતોને શું નુકસાન થશે અને રાજ્ય સરકારે કેવી વ્યવસ્થાઓ હવે ગોઠવવી જોઈએ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. જય અન્નદાતા, જય જવાન, જય કિસાન. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.